ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે 11મી એપ્રિલે છેલ્લો દિવસ છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આ સાથે તવરાના ઇન્દ્રસિંહ પરમારે પણ કોંગ્રેસ પક્ષમાંથી શુક્રતીર્થ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। પક્ષ પલટો કરી જિગ્નેશ બ્રહ્મભટ્ટ જેઓ અગાઉ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો હાથ પકડતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે। આ ઘટના ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો સૂચવે છે। બ્રહ્મભટ્ટે પોતાના રાજીનામા પાછળનું કારણ આપતા જણાવ્યું કે પાર્ટીમાં પાયાના કાર્યકરોની અવગણના થઈ રહી છે। તેમણે આક્ષેપ કર્યો કે લાંબા સમયથી જોડાયેલા કાર્યકરોને યોગ્ય સ્થાન અને માન સન્માન ન મળતા અસંતોષ ઊભો થયો છે અને સંગઠનના નિર્ણયોમાં ગ્રાસરૂટ લેવલના કાર્યકરોની વાતને અવગણવામાં આવે છે। મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન, ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉષાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યકર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને। સંગઠનના જે પણ જવાબદાર લોકો છે, બધા જ જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે। હવે કયા વોર્ડમાંથી ઉમેદવારી કરશો અને શા માટે એ હજુ કઈ નક્કી કરેલ નથી, આગળની રણનીતિ પછી નક્કી કરીશું। વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી જેવા અહેવાલો છે, શું છે? હજુ કઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઊભા રહીએ કે ના ઊભા રહીએ કે શું કરીએ, કઈ નક્કી નથી, પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। જે કોંગ્રેસ આપણને જવાબદારી આપશે મને તે હું નિભાવીશ। એ જેને આપે તેને, મને આપશે તો પણ લડીશ, નહીં આપે તો પણ ચાલશે, અને જે બી આપશે એને જીતાડવાનો પ્રયત્ન કરીશ। વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે। હું પાયાનો કાર્યકર્તો છું, મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું, 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી। હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું। મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેઓ મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા। તમે ઘણા રમેશભાઈને ઘણા દુષ્યંતભાઈને ઘણા તો તમારી ટિકિટ માટે એમને પ્રયત્ન કેમ ન કરે? એમને કરેલા જ હોય પ્રયત્ન, પણ સંગઠન મહાન છે, સંગઠને નિર્ણય સંગઠને લેવાનો છે ને પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂઆત એમણે કરવાની હોય છે કે કયા વ્યક્તિની કોણે રજૂઆત કરી છે। ઘણા પદાધિકારીઓને હોદ્દેદારોની ટિકિટો મળી છે અને તમે 30 વર્ષથી પાયાના કાર્યકર્તા છો ને તમને ટિકિટ ન મળી। જે પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે। જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કરવાનું। સંગઠનમાં જિલ્લા પ્રમુખની કેટલી પીપોળી વાગે છે એ મને ખ્યાલ નથી, એ બાબતમાં હું કોઈ કહેવા નથી માંગતો। જિગ્નેશ બ્રહ્મભટ્ટને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનોની હાજરીમાં વિધિવત રીતે ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા। આ જ દિવસે શુક્રતીર્થ 28 જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઇન્દ્રસિંહ પરમાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। તેમની સાથે તવરા, શુક્રતીર્થ, નિકોરા અને જનોર વિસ્તારની તાલુકા પંચાયત બેઠકોના કોંગ્રેસ ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવવાના કાર્યક્રમ દરમિયાન સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે।
ઇન્દ્રસિંહ પરમારની શુક્રતીર્થ બેઠક પરથી એન્ટ્રી સાથે હવે આ બેઠક પર રાજકીય ટક્કર વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.